આજે આપણે એક નવી સૃષ્ટિની વાત કરીશું જેને આપણે વાયરસ કહીએ છીએ. વાયરસ એટલે વિષાણુ. ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં વિષાણુ કહેવાય. વાયરસનો મિનિંગ થાય છે વેનમ અથવા પોઈઝનર, જેને ઝેર કહેવામાં આવે છે. આ દુનિયાની વાત કોઈ પણ સાયન્ટિસ્ટે કરી નથી. આર.એચ. વિટેકરે, આપણે પહેલા લેક્ચરમાં દેખ્યું હતું, આર.એચ. વિટેકરે 1969 ની અંદર બરાબર વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, પ્રોટિસ્ટા અને મોનેરા, આ 5 સૃષ્ટિનો ઉલ્લેખ આર.એચ. વિટેકરે કરેલો હતો. એને વાયરસ વિશે ખબર નથી, એટલે કે વિષાણુ વિશે ખબર નથી, લાઇકેન વિશે ખબર નથી, વિરોધ વિશે ખબર નથી. બરાબર. વાયરસ પોતે છે શું? તો કે વાયરસની અંદર કોઈ પણ પ્રકારની કોષી રચના નથી, માટે એને કહેવાય અકોષી રચના. શું કેમ આવે? અકોષીય રચના. એટલે કે વાયરસ પોતે એ સેલ્યુલર છે, જેમાં કોઈ પણ પ્રકારનું કોષનું બંધારણ નથી. કોષ ના હોય તો કોષ કેન્દ્ર ના હોય, અને કોષ કેન્દ્ર નથી તો આજુબાજુ એની અંતઃપટલમાં અંગિકાઓ પણ આવેલી નથી. વાયરસ છે શું? તો કે વાયરસની અંદર પ્રોટીન આવરણ, એ પ્રોટીન આવરણ બનેલું છે કેપ્સિડનું, પ્લસ એનામાં જનીન દ્રવ્ય હોય. પ્લસ એનામાં શું હોય? જનીન દ્રવ્ય હોય. જનીન દ્રવ્ય સ્વરૂપે કાં તો ડીએનએ હોય, કાં તો આરએનએ હોય. એવું એનસીઈઆરટીમાં લખેલું છે કે વાયરસની અંદર ક્યારેય ડીએનએ અને આરએનએ એક સાથે હોતા નથી. પણ બાયોલોજી ઓલવેઝ એક્સેપ્શનલ સાયન્સ, બરાબર, એક અપવાદરૂપ રહ્યું છે જેમાં ડીએનએ અને આરએનએ બંને એક સાથે દેખવા મળે. ઉદાહરણ તરીકે લ્યુકોવાયરસ, જે આપણા કામનું નથી, બરાબર, ખાલી યાદ રાખવા માટે હેશટેગ મારી દઉં છું. લ્યુકોવાયરસ, ઇટ કન્ટેન બોથ ડીએનએ એન્ડ આરએનએ. બરાબર. વાયરસની અંદર તમે દેખો, કોષ તો છે જ નહીં, કોષીય આવી રચના છે જ નહીં. કોષ નથી, કોષ કેન્દ્ર નથી, તો કોષ કેન્દ્ર પટલ નથી, એની પાસે કણાભ સૂત્ર નથી, ગોલ્ગીકાય નથી, અંતઃકોષ રસજાળ નથી, આવું કશું છે નહીં. ફક્ત પ્રોટીનની રચના છે અને જનીન દ્રવ્ય છે. જનીન દ્રવ્ય કયા સ્વરૂપે છે? તો જનીન દ્રવ્ય છે ન્યુક્લિક એસિડ સ્વરૂપે. ન્યુક્લિક એસિડ સ્વરૂપે. આ ન્યુક્લિક એસિડ શું હોય? કાં તો ડીએનએ કાં તો આરએનએ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય, બંને એક સાથે દેખવા મળતા નથી. બરાબર. મોટાભાગના વાયરસની અંદર દેખો તો આરએનએ દેખવા મળે છે. મોટાભાગના વાયરસની અંદર આરએનએ દેખવા મળે છે. આરએનએ એટલે શું? રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ. બરાબર. અને કેટલાક વાયરસની અંદર ડીએનએ પણ જોવા મળે છે. કેટલાક વાયરસમાં ડીએનએ જોવા મળે છે. ડીએનએ નું પૂર્ણ નામ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ દેખવા મળે છે. બરાબર. તો વાયરસને આપણે એવું કહીએ કે કોષી રચના છે, એની માટે અકોષી રચના તો કીધું જ છે. તો વાયરસની અંદર શું હોય? ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. શું હોય? ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. તેને આપણે એવું કહી શકાય ન્યુક્લિયો પ્રોટીન. ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન આપણે કહી શકીએ ન્યુક્લિયો પ્રોટીન. તો વાયરસ પોતે શું છે? ન્યુક્લિયો પ્રોટીન છે. બરાબર. વાયરસ એટલે ઝેર. બરાબર. વાયરસ પોતે અકોષી રચના ધરાવે છે. વાયરસની આજુબાજુ આવરણ આવેલું છે, જે પ્રોટીનના આવરણનું નામ આપી દીધું આપણે કેપ્સિડ, અને તેમજ તેની અંદર જનીન દ્રવ્ય છે, જે કાં તો ડીએનએ કાં તો આરએનએ સ્વરૂપે હોઈ શકે. બરાબર. કાં તો કોઈ વાયરસમાં ડીએનએ હોય કાં તો કોઈ વાયરસમાં આરએનએ હોય, બંને એક સાથે હોતા નથી. પણ બાયોલોજી ઓલવેઝ અપવાદરૂપ સાયન્સ રહ્યું છે, માટે એને કહેવાય લ્યુકોવાયરસ. બરાબર. આર.એચ. વિટેકરે આ વાયરસ વિશે ક્યારે ઉલ્લેખ કર્યો નથી. આર.એચ. વિટેકરે 5 સૃષ્ટિ આપી હતી, આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા. બરાબર. આ વાયરસની શોધ કોણે કરી? તો આપણે દેખી લઈશું. બરાબર. વાયરસની શોધ કરનાર વૈજ્ઞાનિક, તો પહેલું આપણે એનસીઈઆરટીમાં દેખી લઈએ. બરાબર. ડિમિત્રી ઇવાનોસ્કી. આ શોધનો ફાળો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ધ્યાનથી સમજવા જેવું છે. બરાબર.
આપણે આને દેખી લઈએ જેથી તમને ઇઝી રહે. સાંભળજો. પહેલું છે ડિમિત્રી ઇવાનોસ્કી. આ ડિમિત્રી ઇવાનોસ્કી 1892 ની અંદર, બરાબર, ડિમિત્રી ઇવાનોસ્કી 1892 ની અંદર એને તમાકુની અંદર કિરમીર રોગ થાય છે. તમાકુમાં કિરમીર રોગ એટલે કે ટોબેકો મોઝેક ડિસીઝ આપણે લખી કાઢી અહીંયા. 1892 ડિમિત્રી ઇવાનોસ્કી. બરાબર, અને તમાકુની અંદર કિરમીર રોગ થાય છે. કિરમીર રોગ જેને આપણે કહેવાય ટોબેકો મોઝેક ડિસીઝ. ટોબેકો મોઝેઇક ડિસીઝ. આવું ડિમિત્રી ઇવાનોસ્કી કીધું હતું. બરાબર. અને એમને એ પણ બતાવ્યું કે તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જશે, એકદમ નાના છે. બરાબર, તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. ઇટ ઇઝ પાસ થ્રુ ઇવન બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. બેક્ટેરિયા નાના છે જેમાંથી બેક્ટેરિયા પસાર થઈ શકતા નથી. બરાબર, એટલે આપણે પ્રૂફ ફિલ્ટર બનાવ્યું. વાયરસ પ્રૂફ ફિલ્ટર હજી બન્યું નથી. વાયરસ બહુ નાની સાઇઝના છે. બરાબર, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ જાય છે. આ તમાકુની અંદર કિરમી રોગ થાય કેવો? તો આપણે દેખી લઈએ. તમાકુની અંદર કિરમી રોગ તો કે આ રહ્યો મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો. બરાબર, ઉપર સફેદ ડાઘ પડી ગયા છે, શીરા થોડી સ્પષ્ટ દેખાઈ આવે છે. બરાબર, આ તમાકુની અંદર કિરમી રોગ છે. આવી શોધ કરી હતી ડિમિત્રી ઇવાનોસ્કીએ. બરાબર, અહીંયા રાખી દઈએ એટલે તમને દેખાય મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો. ચલો નેક્સ્ટ. આપણે દેખી લઈએ 1898 ની અંદર એમ.ડબલ્યુ. બેજેરેનિક. એમ.ડબલ્યુ. બેજેરેનિક. બરાબર, એમ.ડબલ્યુ. બેજેરેનિકે કર્યું શું? બેજેરિનેક એવું લખાય, બેજેરિનેક. બરાબર, શાંતિથી પહેલા એનસીઆરટી વાંચી લઈએ, દેખી લેજો. એમ.ડબલ્યુ. બેજેરેનિકે 1898 ની અંદર તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ દર્શાવ્યું કે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. એટલે આપણે શું કર્યું કે જે તમાકુના છોડને વાયરસનો ચેપ લાગ્યો હતો ને એમાંથી આઇસોલેટ કર્યું એક જીવંત રસાયણ, એટલે એક પ્રવાહી, અને ક્રશ કરીને પ્રવાહી મેળવ્યો અને એ બીજા તમાકુના છોડ ઉપર નાખી દીધો. હવે એ તમાકુના છોડને પણ ચેપ લાગી ગયો. કોના કારણે? કે પ્રવાહી છાંટ્યું ત્યારે. બરાબર, એટલે આપણે એ રસાયણને નામ આપી દીધું, કે જે પ્રવાહીને નામ આપી દીધું ચેપકારક જીવંત રસાયણ, કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. બરાબર, એમ.ડબલ્યુ. બેજેરેનિકે શું કર્યું? જે તમાકુના છોડને ચેપ લાગ્યો હતો, આ તમાકુનો છોડ છે, આને ચેપ લાગ્યો હતો ને એમાંથી એક પ્રવાહી નીકાળ્યું ક્રશ કરીને, અને એટલે આ ચેપી તમાકુનો છોડ હતો. આ ચેપી તમાકુનો છોડ હતો અને આ હેલ્ધી છોડ હતો, બિનચેપી હતો. આની ઉપર પ્રવાહી છાંટી દીધું એટલે આ તમાકુનો છોડ પણ કેવો થઈ ગયો? હવે ચેપી થઈ ગયો. તો સાયન્ટિસ્ટને ખબર આ પ્રવાહીની અંદર કંઈક હોવું જોઈએ. આ પ્રવાહીને નામ આપી દીધું ચેપકારક, ચેપગ્રસ્ત જીવંત રસાયણ. ચેપકારક જીવંત રસાયણ, કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. વાયરસ વિશે દેખવા જાઓ તો પૂરું ના થાય, એટલું બધું નોલેજ છે વાયરસમાં. બરાબર, ઓકે. એટલે 1892 ની અંદર તમાકુની અંદર જે ચેપ લાગે તો એ કિરમી રોગની શોધ કોણે કરી? ડિમિત્રી ઇવાનોસ્કીએ. 1898માં ચેપગ્રસ્ત પ્રવાહીની જાણકારી કોણે આપી? એમ.ડબલ્યુ. બેજેરેનિક. ઇવન
ડિમિત્રી ઇવાનોસ્કી હતા, બરાબર. એમને એવું પણ કીધું હતું કે આ વાયરસ એટલા નાના છે, ઇવન તે પાસ થઈ જાય છે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી થઈ જાય છે. ત્યારબાદ આપણે દેખીએ કે ભાઈ તમાકુના છોડની અંદર જે ચેપ લાગે તો ટીએમવી કેવો દેખાય, ટોબેકો મોઝેક વાયરસ. ટોબેકો મોઝેઇક વાયરસ કેવો દેખાય? આકૃતિ પૂછાય એક્ઝામની અંદર તો દોરવાની, બરાબર. ફિગર પૂછાઈ શકે 2 માર્કની અંદર. ટોબેકો મોઝેઇક વાયરસ દેખાય કેવો? તો ટોબેકો મોઝેઇક વાયરસની રચના દેખીએ ને તો તમારે શું કરવાનું, પહેલા એકદમ આવી ડોટેડ લાઇનથી આ સ્ટ્રક્ચર દોરી નાખવાનું, બરાબર. સિલિન્ડ્રિકલ શેપ દોરવાનો, દોરી નાખ્યું. અને આની અંદર તમારે આરએનએ દોરવાનું. ધીસ ઇઝ કોલ્ડ આરએનએ, જનીન દ્રવ્ય. અને આની આજુબાજુ જે તમને નાના નાના ભાગ દેખાય છે, બરાબર, એને આપણે કેપ્સિડ કહીશું. આખું આવરણને કેપ્સિડ કહીશું. નાના નાના ઉપએકમો દોરી રહ્યો છું, એને કેપ્સોમિયર કહેવાય. એક મોનોમર છે, કેપ્સોમર. બરાબર. એટલે આ તમાકુના છોડની આકૃતિ થઈ ગઈ કે જેને જે ચેપ લગા છે વાયરસની. ટોબેકો મોઝેઇક વાયરસની રચના છે. પછી આ રફ કરી નાખવાનું. થઈ ગયું? ઓકે. એટલે આ આકૃતિ થઈ ગઈ ટીએમવી ની. ટીએમવી, ટોબેકો મોઝેઇક વાયરસ. આખા આવરણને નામ આપી દીધું કેપ્સિડ. કેપ્સિડના જે નાના નાના ઉપએકમો છે, આર્યા કેપ્સિડના જે નાના નાના ઉપએકમો છે, જે હું હાઇલાઇટ કરી રહ્યો છું, આર્યા, જેને આપણે કહીશું કેપ્સોમિયર. એટલે આખું કેપ્સિડ કોનું બનેલું છે? એક એક કેપ્સોમિયરનું બનેલું છે, એવું કહી શકાય. એટલે આ પ્રોટીનનું આવરણ થઈ ગયું અને આ જનીન દ્રવ્ય થઈ ગયું. એટલે આ ન્યુક્લિક એસિડ થઈ ગયું અને આ પ્રોટીન થઈ ગયું. એટલે આપણે બોલી શકીએ ન્યુક્લિયો પ્રોટીન. ન્યુક્લિયો પ્રોટીન કહી શકીએ. ચલો હવે આપણે દેખીએ 1935. પહેલા 1892 દેખ્યું, પછી 1898 દેખ્યું અને હવે 1935. બરાબર. એમાં હતો વૈજ્ઞાનિક WM સ્ટેનલી. ખાસ અહીંયા રાખજો, WM હતો અને અહીંયા MW છે. આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. પહેલા MW, M પછી W આવે, બરાબર, પછી ઊંધું કરી નાખવાનું. M પછી W આવે એવું યાદ રાખવાનું. પહેલા M આવે યર પ્રમાણે, એવી રીતે યાદ રાખવાનું, પછી W આવે. આવી રીતના યાદ રાખશો તો પણ યાદ રાખશે, બરાબર. WM સ્ટેનલીએ કીધું વાયરસ કુડ બી એ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. વાયરસ પોતે એક સ્ફટિકમય રચના ધરાવે છે. વાયરસ કેવી રચના ધરાવે છે? સ્ફટિકમય રચના ધરાવે છે, બરાબર. ચલો આપણે સ્ફટિકમય રચનાની આકૃતિ દોરી નાખીએ એટલે તમને ખબર પડે. જોજો, આ સ્ફટિક દોરું છું, વાયરસ દોરું છું. બરાબર. આ વાયરસની સ્ફટિકમય રચના છે. તમને સ્ફટિક જેવું દેખાય છે, ઉપરનું શીર્ષ દેખો, બરાબર. આની અંદર જનીન દ્રવ્ય છે. આ જનીન દ્રવ્ય છે. આ જનીન દ્રવ્ય છે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, ડીએસ. ડીએસ એટલે શું? ડબલ સ્ટ્રેન્ડ, બેવડી શૃંખલામય. ડબલ સ્ટ્રેન્ડ, બેવડી શૃંખલામય ડીએનએ છે. બેવડી શૃંખલામય ડીએનએ છે. આ એનું શું કહેવાય? શીર્ષ કહેવાય. આ એનો કોલર કહેવાય. એની આજુબાજુ પ્રોટીન આવરણ છે. આ પ્રોટીન આવરણ દોરીશું. આ એની પ્લેટ છે. આ એની પિન છે. એ પિન મારે,
બરાબર, પિન છે અને આ પુચ્છ તંતુઓ છે, ટેલ ફાઈબર છે, પુચ્છ તંતુઓ, ટેલ ફાઈબર છે. તો કે વાયરસ દેખવા ક્યાં મળે? તો કે વાયરસ આ દેખવા મળે પાણીની અંદર રહેતા બેક્ટેરિયા, એટલે બેક્ટેરિયા ઉપર સર્વાઈવ કરે, હોસ્ટ કહેવાય. હોસ્ટ એટલે યજમાન. વાયરસ પરોપજીવી છે, બીજા ઉપર જીવન ગુજારે. વાયરસ સજીવ પણ નથી, નિર્જીવ પણ નથી. બરાબર, શરીરની બહાર રહે તો નિર્જીવ, શરીરની અંદર રહે તો સજીવ. આમ વાયરસ પોતે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જોડતી શું છે? કડી છે. વાયરસ હંમેશા કોની પર સર્વાઈવ કરે છે? યજમાન ઉપર સર્વાઈવ કરે છે. બરાબર, પરોપજીવી છે, પેરાસાઇટ છે. વાયરસ પેરાસાઇટ છે. પરફેક્ટ. ઓકે, આ બેક્ટેરિયા ઉપર સર્વાઈવ કરે. હું તમને એક વિડીયો બતાડું વાયરસનો, જેથી તમને વધારે ખબર પડે. આ વાયરસનું નામ હતું આપણે જે દોર્યું હતું બેક્ટેરિયોફેજ વાયરસ. આપણે દોર્યો તો પહેલો આપણે વાયરસ દોર્યો તો ટોબેકો મોઝેક વાયરસ. આ કયો વાયરસ છે? બેક્ટેરિયોફેજ વાયરસ. એ બેક્ટેરિયા ઉપર સર્વાઈવ કરે, બેક્ટેરિયા માન નાખે, ખરાબ બેક્ટેરિયાને માન નાખે. જો આ વાયરસ જાય બરાબર, આ વાયરસની સ્ફટિકમય રચના છે. ઓન બેક્ટેરિયા. જો આવી રીતના આ જે કેસરી કલરના લાલ કલરના દેખાય છે તે બેક્ટેરિયા છે. એની પર આ શું કરે છે? વાયરસ સર્વાઈવ કરે છે અને બેક્ટેરિયા મારી નાખે છે. તમે આગલા ધોરણની અંદર અભ્યાસ કરશો, લાઇટિક સાયકલ, લાઇસોજેનિક સાયકલ ને બધું શીખશો. બરાબર, એટલે આ શું કરશે? બહુ ધ્યાનથી સમજો. આ જે બી પિન, આ જો આનું ડીએનએ છે, આનું ડીએનએ છે. આ ડીએનએ છે ને, એટલે પછી આ ભાગ સાંકડો કરશે, કારણ કે આટલો બેસીને તો અંદર નાખશે નહીં. આ વચ્ચે જગ્યા છે, અવકાશ છે, એટલે સાંકડો થશે. સાંકડો થશે ને એટલે આ શું થશે? એની પિન અંદર જશે. અને આ પિન અંદર જશે ને એટલે જે અહીંનું જનીન દ્રવ્ય હતું ને, આ રહ્યું અહીંનું જનીન દ્રવ્ય, એ આમ અંદર દાખલ થશે. અહીંનું જનીન દ્રવ્ય હતું એ અંદર શું થશે? દાખલ થશે બેક્ટેરિયાને, અને બેક્ટેરિયાને તોડી નાખશે. માટે આને કહેવાય લાઇટિક સાયકલ. બરાબર, સૌથી વધારે આ બેક્ટેરિયોફેજ વાયરસ દેખવા મળે છે એ ગંગાના પાણીમાં દેખવા મળે છે. ઇટ ઇઝ ફાઉન્ડ, બરાબર, ગંગા રિવર. બરાબર, કારણ કે ગંગાની અંદર કેટલા બધા બેક્ટેરિયા હોય, બરાબર, પણ છતાં પણ પાણી કેવું છે? ફ્રી ફ્રોમ બેક્ટેરિયા છે, પ્રદૂષણ રહિત છે. એટલે આપણે ગંગા જળ કહીએ છીએ, ફ્રી ફ્રોમ બેક્ટેરિયા. એટલે બરાબર, કેમ? કારણ કે સૌથી વધારે ગંગાના પાણીની અંદર શું દેખવા મળ્યું છે? કયો વાયરસ? બેક્ટેરિયોફેજ વાયરસ. એ બેક્ટેરિયાને શું કરે છે? કિલ કરે છે. ઇટ કિલ્સ ધી બેક્ટેરિયા. તો તમે દેખ્યું આપણે વાયરસ વિશે શું શીખ્યા? વાયરસ પોતે એક વિષાણુ છે. વાયરસને આપણે વિષાણુ કહેવાય ગુજરાતીમાં. આર એચ વિટેકરે તેનો ઉલ્લેખ કર્યો જ નથી 1969 ની અંદર. એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપેલું છે. બરાબર, વાયરસની અંદર તમે દેખો તો જનીન દ્રવ્ય છે, ન્યુક્લિક એસિડ છે, બરાબર, અને પ્રોટીન છે. એટલે માટે ન્યુક્લિયર પ્રોટીન કહેવાય. વાયરસ પોતે એ સેલ્યુલર છે, અકોષી રચના ધરાવે છે. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. મોટાભાગના વાયરસની અંદર શું દેખવા મળે છે? આરએનએ દેખવા મળે છે. કદાપી એવું તમને દેખવા નથી મળતું કે જેમાં વાયરસમાં ડીએનએ અને આરએનએ બંને સાથે દેખવા મળે. પણ બાયોલોજી ઓલવેઝ મેં તમને કીધું તો એક્સેપ્શનલ સાયન્સ છે. વાયરસ એક એવો છે જેમાં ડીએનએ અને આરએનએ બંને દેખવા મળે છે, જેનું નામ છે લ્યુકોવાયરસ. બરાબર, ઓકે. વાયરસની શોધ કરતાનો આપણે ફાળો લઈ લીધો. 1892 ની અંદર ડિમિત્રી ઇવાનોવ્સ્કીએ શોધ કરી. તમાકુની અંદર કૃમિ રોગ માટે સજીવ તરીકે ઓળખ્યા. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પાસ થઈ શકે છે. 1898 ની અંદર જે તમાકુની અંદર જે સંક્રમિત છોડ થતો એના ચેપ લાગે, તેનું નામ હતું રસાયણને જીવંત રસાયણ કીધું, અને એમને નામ આપી દીધું કંટાજીયમ વાઇવમ ફ્લુઇડમ. અને ડબલ્યુએમ સ્ટેનલી 1935 ની અંદર વાયરસને સ્ફટિકમય રચના કીધી.
આ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે અને યજમાનની બહાર નિષ્ક્રિય હોય છે અને યજમાનની અંદર સક્રિય હોય છે. બરાબર, કારણ કે એને ફેવરેબલ કન્ડિશન મળી જાય, અનુકૂળ તાપમાન મળે. વાયરસ કમ્પલસરી આપણા શરીરમાં ઓબ્લિકેટ પેરાસાઇટ છે. એ બી ડબલ્યુએમ સ્ટેનલી કીધું હતું. આ 3 લાઈન ડબલ્યુએમ સ્ટેનલીની છે. આ 3 લાઈન ડબલ્યુએમ સ્ટેનલીની છે. ઉપરની 2 લાઈન એમડબલ્યુ બેઝેરેનિકની છે. ઉપરની ડિમિત્રી ઇવાનોવ્સ્કીની છે અને વચ્ચેની એક લાઈન છે એ એમડબલ્યુ બેઝેરેનિકની છે. વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. ઓબ્લિગેટ મેં તમને કીધું હતું સ્ટ્રિક્ટલી પેરાસાઇટ છે. ઓબ્લિગેટ એટલે સ્ટ્રિક્ટલી પેરાસાઇટ છે. બરાબર, આપણા શરીરમાં નુકસાન કરે ને કરે છે. બરાબર, તમાકુની અંદર કિડની રોગ દેખ્યો, ટોબેકો મોઝેક વાયરસની રચના દેખી. બરાબર, અને આપણે વાયરસ સ્ફટિકમય રચના દેખી, બેક્ટેરિયોફેજ વાયરસની રચના દેખી, બેક્ટેરિયાને મારે છે કેવી રીતના દેખ્યું. બરાબર, લાઇટિક સાયકલ કહેવાય એને. અલગ અલગ પ્રકારના વાયરસ અલગ અલગ પ્રકારના રોગો પેદા કરે છે. જો એનસીઆરટીમાં આકૃતિ આપેલી છે એટલે આપણે કરી નાખવાની. આ જે આકૃતિ દોરી હતી એ હતી ટોબેકો મોઝેક વાયરસ. આકૃતિ દોરી હતી ટોબેકો મોઝેક વાયરસ અને બેક્ટેરિયોફેજ વાયરસની હતી. બરાબર, એ અને બી. આ નાના નાના ઉપએકમને આપણે શું કીધું હતું? કેપ્સોમિયર. અહીંયા લોકો લખ્યું નથી પ્લેટ અને નીચે લખવું પડે પિન. કોલર એટલે ગ્રીવા લખી કાઢીએ. બરાબર, અહીંયા કોલર લખી કાઢીએ અને અહીંયા જનીન દ્રવ્ય દોરેલું નથી એ પણ એડ કરી નાખીએ. ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ અને આમાં જનીન દ્રવ્ય આરએનએ છે. આટલું એડ કરી નાખ્યું આપણે. પરફેક્ટલી ક્લિયર છે. ચલો નેક્સ્ટ. આ પેરેગ્રાફ પણ બહુ સારો છે, આઈએમપી છે, વાંચવાનો છે. હું મૂકી જ દઉં છું એટલે તમારી જોડે કદાચ એનસીઆરટી ના આવી હોય તો તમે લખતા ફાવે. લેક્ચર પછી મારી તમને નોટ્સ ને વિડીયો બંને મળી જતા હોય છે. મેં તમને કીધું હતું હમણાં જ કે વાયરસ જનીન દ્રવ્ય તરીકે વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય તો ધરાવે જ છે. માટે પ્રોટીન પ્લસ જનીન દ્રવ્ય એટલે કયું સ્વરૂપે છે? ન્યુક્લિક એસિડ સ્વરૂપે છે. જેમ આપણા શરીરમાં કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, એમ ન્યુક્લિક એસિડ પણ હોય. એ ન્યુક્લિક એસિડ કાં તો ડીએનએ છે કાં તો આરએનએ હોઈ શકે. કોઈ પણ વાયરસમાં ડીએનએ કે આરએનએ સાથે હોતા નથી. પણ મેં તમને અહીંયા હેશટેગ માર્યો હતો અપવાદરૂપ તરીકે લ્યુકોવાયરસ. લ્યુકોવાયરસમાં બંને છે. બરાબર, વાયરસને આપણે ન્યુક્લિયર પ્રોટીન કહેવાય. એક્ઝામમાં પૂછે ન્યુક્લિયર પ્રોટીનની રચના સમજાવો તો વાયરસ વિશે નોંધ લખવાની. ગંગાના પાણીમાં સૌથી વધારે બેક્ટેરિયોફેજ વાયરસ છે કારણ કે બેક્ટેરિયાને મારવા માટે જ બન્યો છે. બેક્ટેરિયા ઉપર જ સર્વાઈવ કરે છે. બરાબર, વનસ્પતિ જે જન્ય વાયરસ છે, વનસ્પતિ જન્ય વાયરસ છે એમાં એક જ શૃંખલી આરએનએ છે, એસએસઆરએનએ. જ્યારે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે ત્યારે એક વડું કે બે વડું આરએનએ તથા બેવડું ડીએનએ હોય છે. બરાબર, એટલે આપણે લખી કાઢીએ. વનસ્પતિ જન્ય વાયરસની અંદર બે પ્રકારના વાયરસ આપણે દેખ્યા, વનસ્પતિ અને પ્રાણી. એમાં સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડ આરએનએ અને ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. અહીંયા સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ દેખવા મળે છે. બરાબર, ઓકે. મેં તમને હમણાં જ કીધું હતું કે બેક્ટેરિયોફેજ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતા શું ધરાવે છે? ડીએનએ ધરાવે છે. તો અહીંયા એક એડ કરી નાખીએ. બેક્ટેરિયાને પણ ચેપ લગાડે. કયો વાયરસ? બેક્ટેરિયોફેજ વાયરસ. જે પોતે શું ધરાવે છે? ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. સિંગલ સ્ટ્રેન્ડ એટલે એક વડી શૃંખલામય, ડીએસ એટલે બેવડી શૃંખલામય. ડબલ. બરાબર, વાયરસની આજુબાજુ જે આવરણ છે જેને નામ આપ્યું હતું કેપ્સિડ. બરાબર, કેપ્સિડના નાના નાના ઉપએકમોને કેપ્સોમિયર કહેવાય. કેપ્સિડ શું કરે છે? ન્યુક્લિક એસિડને સુરક્ષિત રાખે છે.
એટલે માની ચાલ કે આ આરએનએ છે, ડીએનએ છે, અને એની આજુબાજુ આ કેપ્સિડનું આવરણ છે. એટલે તમે દેખો તો કે આજુબાજુ જે આવરણ છે એ શું છે, સુરક્ષિત રાખે છે. હવે એ કયા પ્રકારે ગોઠવાઈ શકે? તો કે એ ગોઠવાઈ શકે કુંતલમય, બહુફલકીય કે ભૌમિતિક સ્વરૂપમાં હોઈ શકે. બતાડો તો કે આપણે વાયરસની કુંતલમય કે બહુફલકીય રચના દેખીએ આ રીતના. કાં તો એ સ્પાઇરલી અરેન્જ હોય, કાં તો એ બહુફલકીય ભૌમિતિક રૂપમાં ગોઠવાયેલું હોય. તમે દેખ્યું આની રચના? એક આખું આ બોક્સ છે અને પોલાણ છે, એની અંદર ડીએનએ ભરેલું છે. એ આ રહ્યું. બરાબર. અને આની અંદર પણ આ બધું શું છે, અંદરની સાઈડ હશે આ બધું. અને આજુબાજુ જે બ્લુ કલરનું જે સ્પાયરલ છે એ એની અરેન્જમેન્ટ છે પ્રોટીનની. બરાબર. વાયરસને કારણે ઘણા બધા રોગો થઈ શકે. ઉદાહરણ તરીકે ગાલપચોડિયું રોગો થઈ શકે. પેલું છે મમ્સ, ગાલપચોડિયું. ગાલપચોડિયું કોણ કરે? મમ્સ વાયરસ. વાયરસ નહીં યાદ રાખો ચાલશે. ઉદાહરણ તરીકે ડીસી નામ હતું COVID-19. COVID-19 કોણ કરે? કોરોના વાયરસ. બરાબર. એવી રીતના તમે દેખો બળિયા, સ્મોલ પોક્સ, વેરિયોલા વાયરસ, વેરિયોલા વાયરસ. બીજો છે આપણે વિસર્પિકા, હર્પીસ. જે કરે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. આ બધા વાયરસના નામ છે, ICVN દ્વારા આપવામાં આવેલા છે. બરાબર. વિસર્પિકા, હર્પીસ, શરદી, કોમન કોલ્ડ, જેને આપણે કહેવાય રીનો વાયરસ. બરાબર. એવા તો ઘણા બધા છે. એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગની અંદર તમારી ઇમ્યુનિટી ઘટી જાય. આપણે ડિટેલમાં ભણીશું પછી, બરાબર, જ્યારે આવશે ત્યારે. એ HIV વાયરસથી થાય. તમારી ઇમ્યુનિટી ઘટાડી નાખે, એટલે તમારા શરીરમાં બહુ જ બધા લક્ષણો હાજર થઈ જાય. HIV નું નામ યાદ રાખી લઈ લે, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનિટી ઘટી જાય, ડેફિશિયન્સી એટલે ઘટે, અને વાયરસ. બોલો, આવડશે? આવા ઘણા બધા રોગો છે જે વાયરસથી થાય છે. બીજા આપણે અહીં લખ્યું છે કીરમી રચના. વનસ્પતિમાં પણ અલગ અલગ રોગ પેદા કરે છે. વનસ્પતિમાં જોવા મળે તો કે પહેલું વનસ્પતિમાં થાય કીરમી રોગ. બીજું થાય પાંડુવર્ણ, સફેદ ડાઘ પડી જાય. બીજું થાય પર્ણવલન, પર્ણ વળી જાય. વનસ્પતિ બીમાર હોય તો પાંદડા વળેલા દેખાય. પર્ણકુંચન, શિરા સ્પષ્ટતા, શિરા ઉભરી આવે, શિરા સ્પષ્ટતા. વામન, એનું વૃદ્ધિ કુંઠિત થાય. પીળા પર્ણો પડી જાય. એનો મતલબ સમજી લેવાનું કે વનસ્પતિને પણ શું લાગ્યો છે? રોગ લાગ્યો છે. બરાબર. તમારે દેખાડી દેજો આ બધા વાયરસ છે. એ પણ હું તમને નોટ્સમાં મૂકી આપું છું, ફટાફટ દેખી લેવાનું. જો આ મમ્સ છે, ગાલ પચોડ્યું, એક સાઈડ ગાલ ફૂલી જાય તો બહાર નહીં નીકળવાનું, નહીં તો બીજાને ફેલાઈ જાય. આ છે બળિયા,
પહેલાં બળિયાની રસી નથી શું થઈ? લોકો મૃત્યુ પામતા હતા. હર્પીસ છે, એમાં HSV હર્પીસ લેબિયાલિસ પણ આવે, હોઠની આજુબાજુ થાય, હોઠની જે માર્જિન છે ત્યાં દેખવા મળે. ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થાય. તમારે મને કહેવાનું છે સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, આ કયા કયા વાયરસને કારણે થાય છે, અને ન્યુમોનિયા. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે મને વાયરસના નામ જણાવવાના છે. સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ અને ન્યુમોનિયા. જો તમાકુમાં કૃમિ રોગ, પર્ણ શિરા સ્પષ્ટતા, પર્ણવલન, પર્ણકુંચન અને પર્ણ પીળા પડી જવા, વામન ગ્રોથ, અને આ છે એડ્સ. HIV વાયરસને કારણે થાય. કોઈ ડાઉટ છે? આ હતું ઓલ અબાઉટ ધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધી વાયરસ. આનો સાયન્ટિસ્ટે ઉલ્લેખ જ નહોતો કર્યો. તમે વિચાર કરો, RH વિટેકરે 5 સૃષ્ટિ, પહેલાં તો તમને ખબર પડી એરિસ્ટોટલ આવ્યો, પછી આવ્યો તો લિનિયસ આવ્યો હતો, પછી અર્નેસ્ટ હકલ આવ્યો હતો, પછી આવ્યો તો કોપલેન્ડ આવ્યો હતો, અને પછી RH વિટેકર આવ્યો. 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું: વનસ્પતિ, પ્રાણી, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ. બરાબર. એમને વાયરસ, વિરોઇડ, લાઇકેન કે પ્રિયોન ક્યારે ઉલ્લેખ કર્યો જ નહોતો. આ તો પછી જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારે આપણને ખબર પડી, ઓ દુનિયામાં વાયરસ પણ છે, આટલા બધા પ્રકારના વાયરસ છે. કાં તો એ વાયરસ જો વનસ્પતિજન્ય હોય તો એકવડી RNA ધરાવે, જો એ પ્રાણીજન્ય હોય તો બેવડું RNA ધરાવે, સિંગલ RNA ધરાવે, બેવડું RNA ધરાવે અને બેવડું DNA ધરાવે. અને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય. કેટલા નાના છે વિચાર કરો. આપણે પ્રૂફ ફિલ્ટર બનાવ્યું હતું કે જેમાંથી ખાલી બેક્ટેરિયા પસાર ના થઈ જવા જોઈએ. બેક્ટેરિયાને અટકાવવા ગયા તો વાયરસ જતો રહ્યો અંદરથી. એટલા નાના નાના કાણામાંથી પણ વાયરસ ઘૂસી જાય છે. બહુ નાની સાઇઝના છે, આપણે દેખી શકતા નથી. આ સાથે જ મારી YouTube ચેનલ પર મળતા રહીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.